किया, दुनिया के डर से सिमट जाए वो इश्क किया। और की दुनिया तेरा मेरा फसाना, ये दुआ है कभी तो તો અત્યારે રોટલી પણ આવી ગયો છે અને શાક છે ત્રણ ચાર પ્રકારનું જોઈ શકો છો તમે. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે જઈએ છીએ હોલિસ્ટિક એકેડમી તરફથી આપણને જમવા માટે લઈ જાય છે. બધા લોકો અત્યારે છે, અમે લોકો અત્યારે જઈશું હવે. તો સર આવે એટલે પછી નીકળીએ. તો આપણી બાઇક ત્યાં આગળ પડી છે. તો સલમાનભાઈ જોડે આપણે બાઇક લઈને જઈશું. શું કહેશો સલમાનભાઈ? તો અત્યારે અમે નીકળી ગયા છે જમવા માટે જવા માટે. બાઈકો ત્યાં મૂકી દઈ છે. તો ચાલતા ચાલતા જવામાં મજા કંઈક અલગ છે. તો એ નજીકમાં જ છે, તો આપણે ચાલતા ચાલતા જઈએ અત્યારે. અને બધા જો વિપુલભાઈ છે આપણી જોડે. વિપુલભાઈ બોલો બોલો, શું કહેશો? બસ ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. આજે તો બહુ જ જમવાના છે. સરે સ્પેશિયલ પાર્ટી આપી છે અને સરપ્રાઈઝ પાર્ટી છે. તો જઈએ આપણે અંદર ત્યાં આગળ અને જોઈએ શું જમવાનું છે, તમને બતાવીશું આપણે. અને અમે લોકો પાછળ રહી ગયા હતા. સરનું લેક્ચર હતું અત્યારે લાઈવ, તો એ લેક્ચર અટેન્ડ કર્યો હતો અમે. એટલે 15 ક્વેશ્ચન અમારા રિવાઇઝ થઈ ગયા. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે અને સર પણ ત્યાં આવશે. સર ગાડી લઈને આવશે. અમે લોકો ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને બધા લોકો ત્યાં પહોંચી ગયા છે. તો અહીંયા બહુ જ સારી અને બહુ જ હાઈફાઈ રેસ્ટોરન્ટ છે. જો તમે જોઈ શકો છો, સ્ટારબક્સ છે અને બીજી બી બહુ બધી રેસ્ટોરન્ટ છે. પણ અમે કઈ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ અમને ખબર નથી અત્યારે. પિંક ડૂર ઓય સલમાનભાઈ, શું કહેશો? કઈ કેવું? જોજો ગાડી જોજો આગળ. ક્યાં છે આ વાળું? રસ થાળ વાળું? હા, રસમ થાળ. ત્યાં જઈએ છીએ આપણે રસમ થાળમાં. જોઈએ જો. તો ફાઇનલી આપણે આવી ગયા છે રસમ થાળમાં અને અહીંયા જમવા માટે સર લાવ્યા છે આપણને. સ્પેશિયલ સરપ્રાઈઝ છે. તો જોઈ શકો છો તમે, બધા છોકરાઓ અહીંયા ઉભા છે અને સર પણ છે અહીંયા. અત્યારે આપણે એન્ટર થઈએ અંદર અને દેખો રસમ થાળ રેસ્ટોરન્ટ નું નામ છે અને સર અહીંયા ઉભા છે. સર શું કહેશો? શું કહું વિપુલભાઈ, બોલો. આજે બધા જે છે ડિનર કરવા આવ્યા છે. આપણો હોલિસ્ટિક પરિવાર બધાને કેવું લાગે છે? ફાઇનલી કલ્પિત સર પણ આવી ગયા છે અત્યારે અને અંદર એન્ટર થઈ અત્યારે અને બધા છોકરાઓ બધા બેઠા છે અહીંયા લાઈન છે. તો ફાઇનલી જો ફ્રેન્ડ લોકો અહીંયા બેઠા છે, તમે જોઈ શકો છો પાછળ. અને બધા જ ફ્રેન્ડ, શું કહેશો ફ્રેન્ડો? એક્સાઇટેડ છે? તો જઈએ આપણે અને ઓર્ડર કરી દીધો છે. બધું અહીંયા મેનુ છે અને બહુ જ જોરદાર છે. અને તમે જોઈ લેજો. અને સરપંચભાઈ ત્યાં આગળ છે, અમારા જે લીડર સરપંચભાઈ. સરપંચભાઈ શું કહેશો? બસ આમાં છોકરા બધાને જમાડવાના છે. અમારા છોકરા અને સરપંચભાઈ અત્યારે બિલ આપવાના છે. તો ફાઇનલી ડીશો મુકાઈ ગઈ છે. તો ફાઇનલી આપણે ગ્રહણ કરી લીધું છે આપણું સ્થાનનું. અને ભાઈબંધ લોકો બધા જુઓ એ સામે બેઠા છે અને સલમાનભાઈની સીટ ખાલી છે. તો સલમાનભાઈ ત્યાં ગાડી છે. મેન્યુ જોવે છે. हेलो गाइस, मैं हूँ मदन नहीं। સરપંચભાઈ શું કહેશો? કંઈ કહેવાનું છે? જો આપણી ડીશમાં કેટલી બધી વાટકી છે. 1 2 3 4 5 6 7 8 અને આ મોટી 9 તો અહીંયા ઊભા છે અત્યારે. તો અત્યારે આવી ગયું છે ખમણ. જોઈ શકો તમે, ખમણ અને ભજીયા. તો આ ખમણ અને આ રહ્યું ભજીયા.
તો આપણી ડીશમાં આટલું તો આવી ગયું છે અને અત્યારે છાશ પણ આવી ગઈ છે. સ્ટાર્ટ કરીએ આપણે, થોડું ઘણું ટેસ્ટ કરી જોઈએ કેવું લાગે છે. તો અત્યારે રોટલી પણ આવી ગયું છે અને શાક છે 3 પ્રકારનું, 3-4 પ્રકારનું જોઈ શકો છો તમે. તો ફાઇનલી આપણે જમી લીધું છે અને જમવાનું બહુ જ શાનદાર હતું અને આટલું મેં વગાડ્યું છે. હવે ખવાતું જ નથી યાર, કેટલું ખાય ભાઈબંધ લોકો બધા જમી રહ્યા છે. હા જમવાનું કેવું હતું ભાઈ? ખૂબ જ સરસ છે, પણ તમે બગાડ કરો છો તે નહીં ગમતું. સોરી ભાઈ, પણ હવે મારી કેપેસિટી બહાર છે આ બધી વસ્તુઓ. બિલકુલ બહુ જ સરસ હતું. અને સલમાનભાઈ અત્યારે જમે છે. સલમાનભાઈ શું કહે છે? સલમાનભાઈ જમવાનું તો એક નંબર છે, પૂછવાનું જ નહીં. આજે કલ્પિત સર અને અક્ષય સર ની કૃપા અને દયાથી અમારા હોલિસ્ટિક ના ફેમિલી ને જમણવાર આપ્યો છે એમની લગ્નની રિસેપ્શન નો. તો લેવો આપણે આપીએ છે. તો બહુ જ શાનદાર જમવાનું હતું અને સરના મેરેજ હતા, તો મેરેજમાં અમે નથી ગયા ને, તેના માટે લગભગ પાર્ટી આપી છે અમને અને બહુ જ સરસ છે. તો ફાઇનલી મેં તો જમી લીધું છે, ભાઈબંધ લોકો બધા જમે છે અત્યારે. અને બધા જો આ બધી હોલિસ્ટિક ફેમિલી છે, તો બધા લોકો શાનદાર જમી રહ્યા છે અત્યારે. લોકો ત્યાં આગળ બધાનું રિવ્યુ લે છે, તમે જોઈ શકો છો. કેમેરો ચાલુ છે ત્યાં આગળ. અને આપણે મેં તો જમી લીધું છે, પણ ચા થોડી ઘણી પી લઈએ આપણે. તો અને સર લોકો જો ત્યાં આગળ રિવ્યુ લે છે. અમારા ટેબલ ઉપર આવ્યા હતા પણ બહુ જ મજા આવી અને સારો એક્સપિરિયન્સ રહ્યો. અને પહેલા સ્ટાર્ટિંગમાં જ માઇક મને આપી દીધું તો મારા તો ધબકારા વધી ગયા હતા. શું બોલવાનું એ ખબર જ ના પડી. तो जो मन में आया वो बोल दिया हमने. तो देखेंगे फिर ब्लॉग में, है ना. तो चलो अभी મને છે ને પેલા ઉજ્જવલ પર નજર ગઈ. ઉજ્જવલ ને એવું થયું કે મારા કરતા સારી શાયરી ગઈ દેશે. ઉજ્જવલ ચિંતામાં આવી ગયો. બોલો આના પછી ઉજ્જવલ જ. કેવું પડી किया है लफ्जों से बयां हो जाए वो इश्क क्या. लफ्जों से बयां हो जाए वो इश्क क्या, दुनिया के डर से सिमट जाए वो इश्क क्या. और तुझे पाने की चाहत हजारों की है. हजारों की है. क्या बात है. मैं तुझे चाहूं बिना और पालूं अगर ये जिस्म शामिल हो जाए तो वो इश्क क्या. હવે ઉજ્જવલ 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 શાયરી બોલશે. શાયરી હસમુખ સરે બધી ચેન્જ કર્યો એટલે બધા મગજમાં ટેન્શન હતું. એટલે બધા એકલા બોલતા મગજમાં વિચારતા હોય, એકલા બેઠા હોય શું કરું, શું થાય, શું નહીં થાય. હું બધાની જેમ હું એકલા બેઠો હતો, મને કંઈ વિચાર આવતા હતા. એટલે એકલો બેઠો એક શાયરી યાદ આવી. એકલતામાં રહેલું મન પ્રેમિકાથી વધારે સરકારી નોકરી માંગે છે. મારો ફોન ચાર્જિંગમાં છે. સોંગ તમે કોમે ગઈ. અવાજ આવે છે. ઉજ્જવલ યારો હે ઉજ્જવલ
यारो दोस्ती की सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे तुझे खाक से उठा के यारा तेरी यारी तो मैंने खुदा माना याद करेगी दुनिया तेरा मेरा फसाना ये दुआ है कभी दूर तू न जाए तेरे बिना हो जीना वो जिंदगी न आए यारा तेरी यारी को मैंने वो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा फसाना तेरा जैसा यार कहाँ ऐसा याराना बोला तू क्यों किया तो हमने किया है जीवन अपना सारा सनम ओ जीवन अपना सारा सनम दोस्तों से भागे वो दिन क्या दिन थे दिन भी क्या दिन यारो दोस्ती बड़ी हसीन है ना हो क्या वो कमेंट ખાઈ લીધું બધા કોલેજ કરતી વધારે મજા આવી જાય તમે બે સર બધા સબ્જેક્ટ બીજા સર તમે બે બધા સર કોમન રહી ગયો देवा तोड़ेंगे हम मगर तोड़ेंगे हम मगर तेरा साथ ना
₹50 ઓવર એક્ટિંગ કા ફંડામેન્ટલ બેચ 2024 બધા જેટલી બેચ છે અત્યાર સુધીના હોલિસ્ટિકમાં સૌથી વધારે આટલા એડમિશન હોલિસ્ટિકે આનાથી વધારે વેકેન્સી હતી તો પણ જોયા નતા, બરાબર. અને કલ્પિત સર સાથે ઘણી વાર અમે ડિસ્કસ બી કરીએ, આ જે બેચ મળી છે તમને સારું લગાડવા માટે નહીં, બટ જેન્યુઅનલી આ બેચના અંદર જે ટ્યુનિંગ છોકરાઓ સાથે બેસી ગયું છે અત્યાર સુધી ના ફંડામેન્ટલ બેચ 2021, 2022, 2023 ભલે કોઈ બી બેચ હોય, આ બેચમાં જે લાગણી છોકરાઓ સાથે બોન્ડિંગ બની ગઈ છે અત્યાર સુધી કોઈ બેચમાં બની નથી. અને ઘણી વાર અમે કલ્પિત સાથે ડિસ્કસ પણ કરી, કલ્પિત સર વચ્ચે ઘણી વાર અલગ અલગ બેચમાં બી લેક્ચર્સ લીધા છે 2022, 2023 આગળ 21 ઇન્ટરવ્યુ ગાઈડન્સ બેચ પર. આ જે બેચમાં મજા છે, બરાબર ને, આ બેચ સાથે એક્સપેક્ટેશન્સ બહુ વધારે છે, પણ વચ્ચે બહુ મમરા આવી જાય છે. ગમે ત્યારે મમરું મૂકી દે છે. આપણું પ્લાનિંગ જે છે, મતલબ જે તમારો સ્ટ્રેટેજી હતી બહુ સરસ ચાલી હતી, અધ વચ્ચે આમ તેમ શું કહે કે વચ્ચે જ નવું કઈ આવી જાય છે એટલે આખું મોમેન્ટમ હાલી જાય છે. પર આજે નાનો એક 2-3 કલાક આપણે સ્પેન્ડ કર્યો, પર આ 2-3 કલાકમાં આપણે એક નવું ઉત્સાહ કે એનર્જી એક જે સ્ટ્રેસ થોડું જે છે થોડું સ્ટ્રેસ રિલીઝ થયું હશે, અને આ જ સ્ટ્રેસ આજે રિલીઝ થયું છે. હવે ઘરે જઈને આપણે શું કરવાનું છે? લાગી જવાનું. અચ્છા, ઊંઘી જશે. સૌથી વધારે અને આ વર્ષે જે છે સિલેક્શન સૌથી વધારે આવશે. એ તો છે કે આ વખતે સ્ટુડન્ટ્સ બી બહુ સારા છે,
અને વી હેવ ધી હાઈએસ્ટ એડમિશન એઝ ઓફ નાઉ, બરાબર, કે 2024 જે છે આને બહાર જવાનું આને શું તને કઈ કહી દીધું, શું થઈ ગયું તને? જો કલ્પિત સર ને બોલવા લઈએ ને, લિટરલી એ મતલબ કે વોટ ફેવરિટ લિટરલ એક જ ચાલે કલ્પિત સર પૂરા પૂરા કોને લાઈવમાં મલકા તબ નહીં નહીં, આપણે તો ગુજરાતીમાં જ વાત કરીએ. सर आप कर सकते हो, हमको आवड़ता है. तो आप बोलिए. अब तू भी हिंदी थोड़ा कम पाता है. તને બી મજા આવે ને ભાઈ, એકલા જ ભણ્યા કરે સારું થોડી લાગે, આવું તો પડે જ ને. આમાંથી પેલી બેન્ચે જ આવી બેસે, નહીં તો ડાયરેક્ટ બહાર જ મોકલીશું. તમે કહેશો કે તમારી બાજુમાં ખુરશી લાગીને બેસી જવા. યસ, જો 2024 સાંભળો લે બધા, આપણી 2024-25 ની આ ફંડામેન્ટલ બેચ અત્યાર સુધીની બધી બેચમાં મેં ભણાયેલું જ છે, પણ એક ડિફરન્સ કહીશ બધી બેચ ને આ બેચ વચ્ચે. બધી જ બેચમાં અમે જોયું છે કે ગ્રુપ બની જતા હોય અને અંદર એ લોકોનો તકરાર ચાલતી હોય, પણ આ બેચ એક એવી છે કે આખી બેચમાં યુનિટી છે, જોરદાર, બધા સ્ટુડન્ટ્સ વચ્ચે યુનિટી. એટલે ક્યાંય એવું નહીં જોવા મળે કે એક ગ્રુપ બની ગયું છે બીજા ગ્રુપ સાથે અથડામણ કરે છે, બધા જ એકબીજાના પેલા ભાઈઓ છે એમ, બરાબર. અને એનું રિએક્શન જોઈને મને હસવું આવ્યું. એટલે આ એક છે મેઇન કે બધામાં યુનિટી છે. બીજી વસ્તુ સરે કીધું એમ કે બધાની જોડે બોન્ડિંગ ઘર જેવું છે એમ, કે તમને લેક્ચરમાં બી એવું નહીં લાગ્યું હોય કે એક તમે સ્ટુડન્ટ છો ને હું સર છે એમ, એવું નહીં લાગ્યું હોય. પછી અમે ખરેખર મહેનત કરવાની બી મજા આવી, મહેનત જબરદસ્તી કરતા મહેનત કરવાની બી મજા આવે, અને તમે આ પછી મને પ્રેશર ખબર પડી ખરેખર જરૂરી કરી આપી છે બહાર કાઢી પછી સારું છે કે આ બેચમાં કલ્પિત સર ટાઈમલી બ્રેકમાં આવી નહીં ગયા, બરાબર. 20 મિનિટનો બ્રેક કેટલો થઈ જાય? પ્લસ ઓર માઇનસ 20 મિનિટ તો હોય. પ્લસ જ, માઇનસ નહીં. પણ ભાઈ જો હું સાંભળો પંચર એક જ વાર પડી ગયું. શેનું પંચર?
સર જે ટાઈમ લગન ત્યાં તો હું ઘરથી નીકળું. પણ જો એમાં એવું છે કે હું પરંપરા પ્રતિષ્ઠા અનુશાસન લગન મોડા છે. સુધરી ગયો છું. કઈ નહીં, હવે નેક્સ્ટ બેચમાં એમ નહીં, અલગ લગનમાં ઘરેથી કંટાળ્યા છે. હવે સ્ટીલમાં હિમાંશુ સાહેબ ને બોલાવો. હિમાંશુ સાહેબ ને બોલાવો. આવી આ બધા 2-4 જણા છે. કાલે આવજો. શાયરી થઈ જાય. શું આવડે? હા, સોંગ મસ્ત ગાઈ. લાસ્ટમાં ગઈએ આ ક્લાસમાં ગાશે. ક્લાસમાં સર તમને કોઈ સલાહ માહોલ નથી. મૂર્છાઈ જશે બધા. સલાહ પૂરા કેવો મજા આવ્યો? પૂરા ખબર ના પડી આજે કેટલા વાગ્યા અત્યારે. સલમાન ભાઈ क्या कर रहे हो? તો બહુ જ મજા આવે જમવાના. જમ્યા ને નહીં પાણી ફાઇનલી અને બહુ જ મજા આવ્યો અહીંયા જમીને. અને સર લોકોએ બહુ જ એન્જોય કરાયો આજે. અને કઈ રીતે 12 વાગ્યા ખબર જ ના પડી. તો મારી બાઈકો ત્યાં પડી છે આપણે વીટીસી સેન્ટર ઉપર. તો ત્યાં આપણે જઈશું બાઇક લેવા માટે. અને બાઇક લઈ અને પછી આપણે જઈશું પીજીમાં. લિફ્ટમાં જઈએ. લિફ્ટમાં ચાલતું જવું. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું રૂમ પર. અને ત્યાં આગળ બહુ જ ટાઈમ થઈ ગયો ખબર ના પડી. 12 વાગી ગયા. અને ત્યાં બહુ જ મજા કરી સર જોડે. સરે અને મારે આજે બહુ જ આમ કામ હતું સાંજે. ક્લાયન્ટનો ફોન આવ્યો તો મારે બિલ બનાવવાનું છે. તો બિલ પહેલાં બનાવી દીધું મેં, પણ ટોટલ સમરી છે પહેલાંના જે બિલો હતા ને એની ટોટલ ક્વોન્ટિટીની બધી મેચ કરવાની છે. તો એ ટોટલ કરી અને પછી આપણે બિલ ફાઇનલ સેન્ડ કરી દઈશું. અને અત્યારે આપણે લેપટોપ ખોલીને બેસી ગયા છું રાતના 12 વાગે. તો ફાઇનલી એ કામ પતાવીને પછી ઊંઘી જઈશું. અને સવારમાં વહેલા ઉઠીને પછી જઈશું આપણે લાઇબ્રેરીમાં. હે ને
અને ક્લાસમાં પણ જવું પડશે. લગભગ 8 વાગે ક્લાસ સ્ટાર્ટ થઈ જશે. હજી મેસેજ આવ્યો નથી, તો જોઈએ. અને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.